રામ રામ ભાઈઓ, જય માતાજી મિત્રો. કાઠિયાવાડના પ્રવાસના ત્રીજા ભાગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ દ્વારકાધીશ એટલે દ્વારકા અમે બીજી નાઇટ રોકાણા હતા કૃષ્ણા હોટલમાં. અને આજ સવારમાં મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ જતો જુઓ બધા. રમેશ કાકો, સીધુભાઈ, દિનો કાકો, ડોક્ટર, આરગડીઓ, બધા જણા મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. મજા આવી ગઈ ને? જોરદાર ફરવાની ભાઈ જબરજસ્ત મજા આવે છે. આ બીજી નાઇટ તો દ્વારકામાં જ રાખી છે. અને હવે સવાર વહેલા જ હવે આપણે નીકળવાનું છે. બેટ દ્વારકા જવાનું છે ભાઈ. શિવરાજપુર બીચ ને ખાન બધી જગ્યાએ જવાનું છે. હજી ચા પીધો નથી, આગળ હવે ચા પીવાનો અને બેટ દ્વારકા જવાનું. તમે બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. જબરજસ્ત મજા આવે. જો બહાર આવી ગયા છે હોટલમાંથી અને અમારી ગાડી બહાર જ પડી હતી. જો અંદર બધા અમારા ઠેલા પેલા બિસ્તરા બોટલા મેલી દીધા છે. તમે હાર ગઢિયા બસ હવે નીકળવું છે બેટ દ્વારકા અને ચા પીવા. તો ભાઈ હોટલમાં રોકાણા હતા અને એના નજીક જ રોડ ઉપર જ આવ્યા છે. જુઓ નાસ્તો કરવા, ચા અને નાસ્તો કરવા. જો નાસ્તામાં ખમણ છે અને પૌવા છે અને ચા નાસ્તો કરવા છે અને પછી નીકળવું છે દ્વારકા. ભાઈ નાસ્તો મસ્ત મજાનો કરીને છે, નાસ્તો અને ચા. અને હવે સીધું પકડવાનું દ્વારકા બાજુ. બેટ દ્વારકા હા સોરી ભાઈ, બેટ દ્વારકા હવે નીકળવું. 30-35 કિલોમીટર થાય છે. મસ્ત મજાના ફોટા પાડવાના છે અને શિવરાજપુર દરિયા મજા આવશે. આટલા દાડે જબરજસ્ત મજા કરીને અમે તો ભાઈ ચેડી બેઠા છે એટલે મોજ મસ્તી કરે આરામથી. 2 જણા છે અને મસ્ત મજાની એક બાજુ એસી આવતી હોય, બીજી બાજુ ફોન ચાર્જિંગ થતા હોય એટલે ભાઈ જબરજસ્ત મજા આવે. અને ઊંઘ આવતી હતી એકબીજાને આમ ઉભા ઉપર પગ મેલી હોઈ જાય, સીધા આમ પગ કરી અને હોઈ જાય એટલે ભાઈ ઊંઘ કાઢવી હતી. ઊંઘ ને આગળ અને ગતું ચેડી કંટાળો આવતો જ નથી. ગતું આમ જબરજસ્ત મજા આવે. પાછળ 2 જણા હોય તો આગળ છું, આ 3 જણા બેઠા. હું ઊંઘવો તો ના ચડતા, બાકી અમારે ઊંઘવો તો અમે આરામથી હોઈ જાય. પછી હવે દ્વારકા નીકળી ગયા હતા. જુઓ ભાઈ અમે રૂકમણી માતાના મંદિર દર્શન કરવા આવ્યા છે અને અમારે ફોલોવર ભાઈ મળી જાય બધા ચેખલા બાજુના. એ શું ભાઈ મજામાં? હા એવો ભાઈ અમારા ફોલોવર ભાઈની મુલાકાત થઈ ગઈ છે ભાઈ. અને અમારે હવે જવું છે રૂકમણી માતાના મંદિર દર્શન કરવા. આજે રૂકમણી માતાનું મંદિર. અને જો એ ટાઈમે પહેલાના જમાનામાં તો બધા મંદિરમાં આ બાજુ પહેલા જમાનામાં સિમેન્ટ તો નતા, પણ જો પથ્થરમાં કોતરણી કરી છે. જો બધે વધા મેળવેલા છે, તમે જોઈ શકો. ખબર નહીં એ ટાઈમે લગભગ એવી બધા એમ કે સુનાથી સણાતું, પણ આપણને ખબર નહીં. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને મંદિરની કલાકારી જુઓ તમે ખાલી. જો હારગડિયા બતાય ભાઈ. રૂકમણી માતાનું મંદિર ખોલ્યું નતું, જુઓ તમે. હાલ ટ્રાફિક હતી અને અમારે થોડું બેટ દ્વારકા થોડું ખૂબ બધું ફરવાનું છે એટલે ભાઈ અમે દર્શન કરવા રહ્યા નહીં, બહારથી દર્શન કરી મંદિરના. અને હવે નીકળવાનું છે બેટ દ્વારકા. બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ સુધાર જબરજસ્ત મજા આવશે. મિત્રો તો આપણે બેટ દ્વારકા પહેલા જવાનું હતું, પણ બસમાં શિવરાજપુર બીચ આવતો હતો એટલે પહેલા આપણે શિવરાજપુર બીચ આવી જશે. જો હવે બધી ટિકિટ લેવાની છે. આ બધા માણસો આવી જશે હોય અને આપણે હવે ટિકિટ લઈને જવાનું છે દરિયાઈ બીચ ઉપર મસ્ત મજાની મોજ મસ્તી કરવા. હવે જોઈએ આગળ જવા મળે છે કે નહીં, શું છે, શું પ્રોસેસ છે, તો અહીં બ્લોગમાં બનાવી રહેજો. દ્વારકા જવાનું હતું પણ એના પહેલા શિવરાજપુર બીચ ઉપર આવી ગયા હતા, જેમ કે એ પહેલા આવતું હતું. એટલે હવે શિવરાજપુર બીચ ઉપર મસ્ત મજાના ખૂબ બધા ફોટા પાડ્યા. અને જો ખાલી દરિયાઈ મોજ, જો ખાલી મોજ જ એટલા આવે છે, જોઈ શકો તમે. અને પબ્લિક ઘણી બધી છે, ફોટા પાડવાની મજા. અને અમારા ડોક્ટર સાહેબ પણ જુઓ તમે, ડોક્ટર સાહેબ ફોટા પાડી રહ્યા છે, જલસા કરે. જુઓ ખાલી ડોક્ટર સાહેબ તો ભાઈ મોજ મસ્તી કરી. દરિયામાંથી વેણી શંખલા લાયા છે ડોક્ટર સાહેબ, દરિયો ખોજી લાયા છે ભાઈ શંખલા. જો ખાલી પાણી આવતું હોય પગમાં બીચ ઉપર, જબરજસ્ત મજા આવે. અને ઘણી બધી મજા કરી, ફોટા પણ પાડી લીધા છે. અને હવે અમારે નીકળવાનું છે દ્વારકાધીશ, મતલબ કે બેટ દ્વારકા જવાનું છે ભાઈ. દરિયાની મોજ ખૂબ આધી કરીને હજી. અને હવે થોડી વાર બેસવા આવ્યા છે. જો મસ્ત મજાનું આમ તો લોકેશન મસ્ત છે. ફોટો શૂટ કરવા હોય તો જો ખાલી 1 નંબર લોકેશન છે, જોઈ શકો તમે. મસ્ત મજાનું ઝાડ છે અને હવે જગ્યાએ ફોટો 1 નંબર આવે. અને હવે અમારે જવાનું છે બેટ દ્વારકા. બ્લોગમાં બનાવો, જોઈએ આગળ શું થાય.
જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે બેટ દ્વારકા આવી ગયા હતા સુદર્શન સેતુ ઉપરથી અને ગાડી પાર્કિંગ કરી અને હવે આપણે હેડ્યા હતા બેટ દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા. જો અમારા બધા માણસો આગળ જ જોઈએ છે. અમે હારગડે વિડીયો શૂટ કરે છે અને હું વિડીયો બનાવું છું. અને ભાઈ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઇબ ના કર્યો તો પણ કરી નાખજો. ઘણી બધી અપડેટ તમને આલવાની છે, બધી માહિતી આલવાની છે. અને ખાસ કરીને કે અમારે છેલ્લે આ ટૂરમાં જેટલો ખર્ચો છે ને એ બધી માહિતી તમને આલવાની છે. તો બધા વિડીયો જોવાનું ભૂલતા નહીં. આપણે હાલ જો આ ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસી અને આપણે આયા છે હવે બેટ દ્વારકા, મતલબ મંદિર હવે અહીંયા જ છે, નજીક જ મંદિર છે. જો બસ દર્શન કરવા માટે આવ્યા છે છકડમ બેસી કેમ કે ગાડીનું પાર્કિંગ સેટું હોય છે. અને આ બધા જો હાલ આવી ગયા છે અમે અને હવે જવું છે બેટ દ્વારકા, દ્વારકાધીશનું દર્શન કરવા. અને જોશું જો મોબાઈલ અંદર લઈ જવા મળશે તો તમને પણ દર્શન કરાવી બ્લોગમાં બનાવી રહો. ભાઈ બેટ દ્વારકા દ્વારકાધીશના મસ્ત મજાના દર્શન કરીને છે અને અંદર ફોન નહીં લેજો રાતો એટલે તમને એના દર્શન નહીં કરાય. અમે મસ્ત મજાના દર્શન કરીને છે અને હવે જવું છે લગભગ જમવા જવાનું છે. અને બીજે જો કદાચ જવાનું થાય તો પણ તમને અપડેટ મળતી રહે. ભાઈ જુઓ દ્વારકા બાજુ આ ગાયો જુઓ તમે. હા એક આપણા બાજુ મોટી મોટી ગાયો હોય છે અને આ બાજુ જુઓ એકદમ નાની ખાલી કેડે બરોબર ગાયો આવે. જુઓ તમે ખાલી જુઓ ને અમે પાછા ડોક્ટર તો ગાયનો ફોટો પાડી જુઓ ખાલી ગાય જુઓ. આ ગાય લગભગ વિયાયેલી છે અને ભાઈ નાની ગાય છે. જુઓ આ બાજુ જુઓ આ ગાયનું બચ્ચું જુઓ અને આ ગાય રહી આપણી બાજુ જેટલી મોટી હોય ને આ બાજુ જુઓ ખાલી આ એનું બચ્ચું છે ને આ ગાય જુઓ. ભાઈ બેટ દ્વારકા કૃષ્ણ ભગવાનના મતલબ દ્વારકાધીશના દર્શન કરીને હજી અને પાછા અમે જો રિક્ષામાં મતલબ છકડામાં બેસી અને અમારું જે પાર્કિંગ જગ્યાએ જે ગાડી પાર્કિંગ કરી છે ત્યાં જવાનું છે હવે. અને અહીંયા જઈને પાછું હવે થોડા ઘણા સુદર્શન સેતુ ઉપર ફોટા પાડવાના બધું કરવાનું છે. બ્લોગમાં બનાવો. તો ભાઈ સુદર્શન સેતુ ઉપર આવી ગયા હતા ને હવે ફોટા પડાવવાના છે. એના પેલા જો ભાઈ સા વેચવાયા હતા એટલે બધા સા પી જા. ભાઈ સા વેચો ને ભાઈ? હા એવું છે એમ. हेलो भाई काले काले पहली तली तली छाछ ब्लैक बपेले वेरे वेरे नाइस होटल में राइस 5 किलो मोगला मारा के ले जा आ पेट द्वारका आवन तो पी जय द्वारकाधीश. હા જય દ્વારકાધીશ. તો બ્લોગમાં બન્યા રહો તો બસ મજા આવશે. દર્શન સેતુમાં ફોટો શૂટ કરવાનું ચાલુ છે. જો હારગડિયાનું ફોટો શૂટ ચાલુ છે. બીજા બધા નથી ફોટા પડાવવાના બાકી છે. જો હારગડિયા ભાઈ ફોટો શૂટ કરે જ છે. અને તમે પણ દ્વારકા આવો તો ભાઈ ફોટો શૂટ કરાવજો. કેમ કે આપણે કાયમીના દરરોજના કોઈ આવતા નહીં, એકવાર ખર્ચો કરી દેવાનો પણ ફોટો શૂટ કરાવી દેવાનો. તો ભાઈ લગભગ બપોરના બે વાગી જશે, 2:10-15 થઈ છે અને અમે ગોપી તળાવ આવ્યા છે બેટ દ્વારકા. મસ્ત ફોટો શૂટ કરી અને ડાયરેક્ટ ગોપી તળાવ આવી ગયા છે. ને પેલા ભૂખ બરોબરની લાગી હતી એટલે આ જો ગુજરાતી થાળી છે ભાઈ અને અનલિમિટેડ છે. બધા આવ્યા છે બરોબરની ભૂખ લાગી છે અને બધા મસ્ત મજાના જો રહી જાય છે ખાવા માટે. બસ હવે થાળી આવે ગુજરાતી એટલે બસ ખાઈ અને પછી જાવ ગોપી તળાવ. બ્લોગમાં જોતા રહેજો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ હાલ બપોરના લગભગ 2-2:30 વાગ્યા છે. મસ્ત મજાનું ખાવા ખાઈ લીધું પેટ ભરીને. અનલિમિટેડ હતું કે એટલું બધું ખાવા ખાધું કે હેડાતું નહીં એટલે હવે ગોપી તળાવ આવ્યા છે. જુઓ તમે બાજુમાં જ છે એટલે ગોપી તળાવ તો આવી ગયા હતા. એટલે પેલા જમણવારો પટાયો, ખાવા ખાધું હોટલમાં. અને જો ગોપી તળાવ એવું બધા કહે છે કે હોય ગોપીઓ નાવા આવતી રમતી એ બધું ખબર નહીં આપણને તો, પણ લગભગ ગોપી તળાવ છે એટલે હોય નાવા આવતી છે ગોપીઓ, નાવા અને કપડાં ધોવા ને એ બધું પહેલાના ટાઈમમાં. હાલ જો પાણી એટલું બધું નહીં. આ બાજુ પણ વરસાદ બિલકુલ નથી. અમે નાએ 2-3 દાડા જા વરસાદ એટલો બધો છે નહીં. જુઓ ખાલી આ બાજુ તળાવ કેટલું બધું ખાલી છે. જુઓ તમે ને કે પેક ભરેલું હતું ઠેઠ ઉપર છે પણ હાલ જો પાણી માપનું જ છે. તો ભાઈ ગોપી તળાવ જોઈને બધા ગાડીમાં બેસી જશે. જો અમે હારગડીઓ તો ચેડી છે મસ્ત એસી ને આવા ખાવા આપણે ચેડી લઈ લીધી ભાઈ. હા અને હવે આપણે જો જવાનું છે નાગેશ્વર. હા ભાઈ 4 વાગ્યા છે. અમારે જવાનું છે નાગેશ્વર. શંકર ભગવાનની મોટી નાગેશ્વર નહીં તો નાગેશ્વર જ જવાનું છે. અને નાગેશ્વર જઈને પછી પાછું જવાનું છે સોમનાથ. એટલે આજ નાઈટ લગભગ ક્યાં તો નાગેશ્વર ક્યાં તો સોમનાથ નાઈટ રોકાવાનું છે. અને જો બધા આગળ બેસી ગયા છે, ગાડી ચાલુ જ છે. અમે નાગેશ્વર આવી ગયા છે અને જો આ ફાફડા થોર તમને દેખાતા હશે. આ ફાફડા થોર ને જો લાલ કલર નું ખાવાનું આવે. હારગડિયા ઝૂમ કરીને બતાય
જો લાલ કલરનું છે, જો બધે ખાસી જગ્યાએ આવેલ છે. અમે વેણીને લાયા છીએ એક બે ખાવા માટે. અમે નહીં પણ ખબર નથી, પણ આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ બાજુ હવે વધારે હોય છે અને માણસો ખાતા પણ હોય છે. એટલે જો એક તોડીને લાવ્યું છે, આ જોઈ શકો તમે. આ ખાવામાં જોર કોમ આવે, લગભગ આનાથી લોહી વધે, કેલ્શિયમ વધે, ઘણી બધી માહિતી છે. આપણને એટલી બધી માહિતી નહીં, થોડી થોડી છે. હવે જીતુભાઈ શાખો જેવું છે. આને શું કહેવાય, આને શું કહેવાય એ તમે કોમેન્ટ કરજો પાછા. અને આમ થોડુંક ચેક કરો જેવું છે એમ. જો હું થોડું ચેક કરું છું, એટલે થોડુંક ચેક કરું હું. સ્વાદ વિશે થોડો મસળું લાગે પણ આમ સારું હે. તો ભાઈ નાગેશ્વર આવ્યા હતા અને તમે મૂર્તિ જુઓ શંકર ભગવાનની. આટલા મૂર્તિ જુઓ ખાલી. અને આ કેટલા ફૂટ હશે એ તમારે કોમેન્ટ કરવાની છે. અમને ખબર નહીં કેટલા ફૂટ મૂર્તિ છે. અને આ મૂર્તિને દર્શન કરી લો અને તમને મંદિરમાં પણ દર્શન કરાવું. જો અંદર મોબાઈલ લઈ જવા દેતા હશે તો તમને એના પણ દર્શન કરાવું. ભાઈ શંકર ભગવાનને દર્શન કરવા માટે નાગેશ્વર આપણે લાઈનમાં લાગી ગયા છે. જુઓ તમે આ લાઈનમાં અંદર જઈ રહ્યા છે. લાઈન હતી, લોબી છે પાછળ. જુઓ તમને બતાવું, માપની જ છે, એટલે એટલી બધી ટ્રાફિક નહીં. જેમ કે હાલ આઉટ સિઝન છે એટલે ટ્રાફિક નહીં હોતી. અને આઉટ સિઝનમાં જ ગમે તે ફરવા જાય તો આઉટ સિઝનમાં જ જવરાય. કેમ કે પછી ટ્રાફિકમાં વધારે તમે હેરાન થો, અને માપની ટ્રાફિક હોય ને તો હેરાનગતિ ઓછી થાય એના માટે. હર હર મહાદેવ ભાઈ. તો ભાઈ નાગેશ્વર મંદિરની અંદર જો, મંદિરની અંદરનો નજારો તમે જોઈ શકો છો. આ મંદિરમાં એકલા કાચ ફિટ કરેલા છે. તમે જો પિલ્લર જો, ઉપર મંદિર જો, આજુબાજુ કોરી મોરી એકલા કાચ ફિટ કરેલા છે. જુઓ ખાલી. આમાં લાઇટોની પણ વધારે જરૂર નહીં પડતી ભાઈ. ડાયરેક્ટ દરવાજામાંથી એક બે લાઇટો ચાલુ આખા મંદિરમાં અજવાળું છે. જુઓ કાચના લીધે. ભાઈ પોરબંદર જવાનું છે. હાલ લગભગ 5:30 જેવું થઈ ગયું છે અને ચા પીવાની હતી એટલે અમે ચા પીવા આવ્યા છે. જો જય ઠાકર ટી સ્ટોલ જોકર ગાંઠિયા, મતલબ ચા પીવા આવ્યા છે. અને ભાઈ ચા બને જો ખાલી. ભાઈ ચા બનાવી હતી જો ખાલી. ભાઈ ચા બનાવી જો. તો ભાઈ આ રાતના 6 વાગી ગયા છે અને અમે બધા ગાડી બેઠા છે. જોઈ શકો છો આરકેટીઓ લાઈવ કરે રહ્યો છે અને બધા મારી બેઠા. અમે ચડી મોજ કરે છે અને બધે ફરી ગયા હતા. ચા મસ્ત મજાની પી અને હવે આગળ ગયા છે પોરબંદર અને સોમનાથ બાજુ. હાલ લગભગ રાતના 100 તો વાગી ગયા છે એટલે અમારે નાઇટ રોકાવાની છે પોરબંદર અને સવાર વહેલા જવાનું છે સોમનાથ. તમે બ્લોગમાં બન્યા રહો. હાલ 7:30 વાગી ગયા છે અને અમારે પોરબંદર જવાનું હતું, પણ વચ્ચે હરસિદ્ધિ માતાનું મંદિર આવે છે. જુઓ તમે, આપણે કયો ડુંગર છે? અરે મુકા કોયલો. તો ભાઈ કોયલો ડુંગર ગણાય છે અને હરસિદ્ધિ માતાનું મંદિર છે. ઉપર આપણે દર્શન કરવા જવાનું છે. તમે બ્લોગો બનાવી રહેજો, તમને પણ દર્શન કરાવો. તો ભાઈ મંદિરમાં મોબાઈલ અલાઉ નથી એટલે તમને દર્શન નહીં કરાવે, પણ તમે બહારથી દર્શન કરી લો. અને ભાઈ આ મંદિરનો અનોખો ઇતિહાસ છે કે ભાઈ આ મંદિર નવું બનાવેલું છે. જૂનું મંદિર ઉપર છે, 1 કિલોમીટર આગળ છે. એટલે એ લાઇટની હાલ સુવિધા નહીં એટલે અંધારે જવાતું નહીં. હાલ લગભગ રાતના 8 થઈ ગયા છે. અને આ મંદિરનો અનોખો ઇતિહાસ છે કે જગડુશા વાણીઓ જે દરિયામાંથી જહાજ મતલબ અવર જવર કરતો માલ સામાનની, એ ટાઈમે એનું જે જહાજ છે એ ડૂબાતું હતું. એટલે એને
મંદિર જોઈને હાથ લોબો કરીને કીધું હતું કે ભાઈ આ ધજાવાળી જે પણ માતા હોય એ અમારું જહાજ તાર જોઈએ એમ. એટલે એ માતા એ ટાઈમે દરવાજા બંધ હતા એટલે મંદિરનું મુગટ તોડીને ઈ માતા જગડુસા વણિયાને વારે આવી હતી. એટલે હાલ પણ એ મંદિરનો મુગટ નથી, મતલબ મંદિરનો મુગટ વગર એ મંદિર છે. એ માન્યતા છે કે જે હાથીથી જહાજ પકડ્યું હતું ને એ હાથી હાલે બંગડી પોણી ટપકે છે ભાઈ. અમે હાલ જોયું નથી પણ આ વાત સાચી છે. ઉપર મંદિર છે, હાલ જવાતું નહીં, નકર તમને વિડીયોમાં બતાવો વરસાદના ટાઈમે કે ગમે ત્યારે, પણ એ વાત સાચી છે. ત્યારથી માતા વહાણવટી સિગુતર તરીકે ઓળખાય છે. અને જો હરસિદ્ધિ માતા પણ કહેવાય છે અને સિગુતર માતા પણ કહેવાય છે, સતી માતા પણ કહેવાય છે. તો ભાઈ હરસિદ્ધિ માતાના દર્શન કરી અને ભાઈ પોરબંદર સોમનાથ બાજુ પાછા રવાના થઈ ગયા છો. પોરબંદર લગભગ પોકા તો પહોંચી જાવ ને કે પછી રસ્તામાં ચોક હોટલ રાશી, એટલે રસ્તામાં ચોક હોટલ રાશી રહે અને જમવાનું પણ બાજી કાં તો પોરબંદર રહે કાં તો રસ્તામાં. રાતના 9:30 વાગ્યા છે અને અમે અમારી ગાડી ઉભી રાખી અને જો આ હોટલ છે રજવાડી પરોઠા હાઉસ. આ હોટલમાં આવ્યા છે જમવા માટે. જો અમારા મોણસી બધા અંદર બેસી જશે અને જમવાનું પણ આવી ગયું છે લગભગ. જોઈ શકો તમે અંદર બેસી જશે બધા. તો ભાઈ હાલ બાજુમાં ખાવા ખાધું હતું, ખાઈને બાજુમાં જ હોટલ મળી ગઈ છે. જો શિવ કૃપા હોટલ, જો મસ્ત મજાનું એસી વાળું મસ્ત રૂમ મળી ગયું છે. 2000 રૂપિયા છે રૂમના. અને જો આ બધા બિસ્તરા પોટલા લઈને રૂમ બાજુ જોયે છે અમારા ડોક્ટર સાહેબ. હા, બ્લોગમાં બનાવો રૂમ બતાવો તમારે. જણા એના બિસ્તરા પોટલા લઈને ઉપર ચડી જાવ. જો બધી ગેંગ જો ખાલી બિસ્તરા પોટલા લઈને આવી ગઈ છે, બધાના પોતપોતાના ઠેલા. અને તમે રૂમ બતાવો છો. હાલ જ હમણાં પેલા રૂમ જોવા આવ્યા હતા, 2000 રૂપિયા કીધા છે ભાઈ રૂમના. પૂરેપૂરા આલીએ જીધા ભાઈ, કેમ કે ફિક્સ ભાવ હતો. રૂમ જો, રૂમ મસ્ત છે. જો તમને બતાવો. આ જો પલંગ, આ બીજું ગાદલું મસ્ત, એસી અને બાથરૂમ પર મસ્ત. બાથરૂમ મોટું છે, મસ્ત છે ને? મોટું એકદમ મસ્ત બાથરૂમ મસ્ત છે. એના પૈસા લીધા જો. હા ભાઈ, તો એસી ચાલુ કરી નાખી છે પહેલા તો. હા, 4 ઘડિયા પડ્યા ભાઈ. તો ભાઈ હવે અમારું હોરું છે ને, તમને આ વિડીયો ગમે તો લાઈક ને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આપણે મળશું હવે ચોથા ભાગમાં. ટાટા, બાય બાય.